નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગરમીની ઋતુ ચાલુ થઈ ગઈ છે। ગરમી ચાલુ થઈ ગઈ છે। ગરમીના લીધે ઘણા માણસો હેરાન થતા હશે, પરેશાન થતા હશે, લોકોને ચક્કર આવવાના પણ પ્રોબ્લેમ આવી જશે। મિત્રો, ગરમીનો કોઠો હોય છે, તેનું લોહી ગરમ હોય છે, તો તેને શું થાય છે? તેને પેટમાં ગરમીઓ થવા માંડે છે અથવા તે હેરાન થવા માંડે છે। ગરમીમાં લોકોની સમસ્યાઓ એકદમ વધી જાય છે। મિત્રો, ગરમીના લીધે ઘણા લોકોને બળતરા થતી હોય છે, પેડુમાં બળતરા થતી હોય છે, છાતીમાં બળતરા થતી હોય છે, આંખમાં બળતરા થતી હોય છે, અથવા તો પેશાબમાં બળતરા થતી હોય છે, અને અમુક માણસોને તો હરસની સમસ્યા પણ થઈ જાય છે। ગરમીના કારણે એવી બધી સમસ્યા થાય છે કે આખો દિવસ શરીર દુખ્યા કરે છે, અને ગરમ હોવાના લીધે તમારા શરીરમાં ફોલિયા થાય છે, ખીલ થાય છે, અને તમે શું કરો છો? તમને બહુ ઠંડુ પીવાની ઈચ્છા થાય, વારંવાર તમે ઠંડા પીણા પીવો છો, લીંબુ શરબત પીવો છો, તમને નાહવાની ઈચ્છા થાય છે, ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય છે। મિત્રો, આ સમસ્યા થાય છે। આના સિવાય ગરમીના લીધે ઘણી બધી પ્રોબ્લેમો ઊભી થાય છે। તમને અમુક માણસોને નાકોડી ફૂટી જાય છે, નાકમાંથી લોહી નીકળી જાય છે। ઘણી બધી એવી સમસ્યાના લીધે, ગરમીના લીધે મોટાભાગે શરીર હીટ થતું હોય છે, તેને નો એવી બળતરા થતી, અસંખ્ય બળતરા થતી હોય। બળતરા મટાડવા માટે, તાજગીનો અનુભવ કરવા માટે તમે નો એવા ખાણીપીણી ને બધું યુઝ કરો છો, બહારનું તમે સોડા એવું બધું પીવો છો, પણ તમને આડઅસર થાય છે, વારંવાર પેશાબ, આંખમાં બળતરા। મિત્રો, આ બધાનો હું રામબાણ ઇલાજ લઈને આવ્યો છું। તમે ખાલી 2 પ્રયોગ કરશો તો તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે। તમે જે હેરાન થાવ છો, પરેશાન થાવ છો, જે અત્યારે લગી પ્રોબ્લેમમાં છો, તમે તેમાંથી બહાર નીકળી જશો। જે વ્યક્તિ છે, આમ તો ઘણી બધી આપણે ઘરે સમાયેલી એવી દવાઓ, દેશી દવાઓ કહેવાય છે, અને આપણા ઘરમાં જડીબૂટી હોય છે, આપણે ખબર નથી હોતી, જે શરીરમાં રહેલી વધારાની ગરમીને, આખો કોઠાની ગરમી કહેવામાં આવે છે, તેને દૂર કરાય છે, મટાડી દે છે। તો મિત્રો, સૌથી પહેલાં હું તમને કહું કે ગરમીની ઋતુ ચાલુ થાય તો સૌથી સારામાં સારું શું કહેવાય? તો કે નાળિયેર પાણી। મિત્રો, નાળિયેર પાણી તમે ગ્રહણ કરો છો તો કહેવાય છે શરીરની અંદર વધારાની જેટલી પણ ગરમી હોય છે તે કેઢી પૂરેપૂરી તમારી જે ગરમીનો કોઠો છે તે કાઢી નાખે છે। નારિયેળ પાણી, લીલું નારિયેળ પાણી પીવાથી બધા પ્રકારના જે રોગ છે, જે તમારે ગરમીનો અંદરનું જામેલું છે, અથવા તમને શરદી થાય છે, તો ચાંદા થાય છે, પેટમાં ગરમીના લીધે તમને નો એવા ઇન્ફેક્શન થાય છે, તો તમને આ બધું કાઢી નાખે છે। કારણ કે જ્યારે પણ તમે નારિયેળ પાણી પીવો છો, તમને બધા લોકોને પરવડે કે દરરોજ તમારે પીવાનું છે, તો જ તમારે આ કામ લાગશે। નારિયેળ પાણી એક નેચરલ ફૂડ છે, જેની અંદર લગભગ હજી સુધી એટલી મિલાવટ કે કેમિકલના પ્રોસેસ કંઈ પણ લાગતા જ નથી, કારણ કે નોર્મલ અને ફોર્મલ છે। મિત્રો, કુદરતી ફાર્મમાં જ આપણે મળી રહ્યું છે જે નારિયેળ પાણી છે તે પાકે છે, એવી રીતે જ આપણે બેસ્ટ ફૂડ તરીકે ઓળખાય છે। શરીરમાં તમારે ગરમી દૂર કરવા માટે તમારે નારિયેળ પાણી પીવું જોઈએ। જે લોકો વારંવાર પેશાબમાં ગરમીના લીધે તેની પેશાબમાં બળતરા થાય છે, તો પીળો પેશાબ નીકળે છે, તો તેને નારિયેળ પાણી પીવું જોઈએ। તે કરવાથી, નારિયેળ પાણી પીવાથી ઘણી સમસ્યાઓથી તે અલગ પડી શકે છે। મિત્રો, જે લોકોના અંગમાં અલગ અલગ સમસ્યા છે, જેની તાસીર અલગ અલગ છે, જેની સમસ્યા વધી છે પેશાબના કારણે, જે પેશાબ કરે છે તેની પેશાબની બળતરા થાય છે, તો મિત્રો, તો શું કરવાનું? રાત્રે સૂતી વખતે તમારે બીજો ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળો। રાત્રે સૂતી વખતે તમારે 1 ચમચી આખા ધાણા લઈ લેવાના છે, સૂકા ધાણા લઈ લેવાના છે, તેમાં 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું છે, આખી રાત રહેવા દેવાનું છે। સવારે ઉઠીને આ ધાણા છે તે પાણીને મસળી નાખવાના છે। પછી ધાણાની અંદર જે પણ ચમચી જેટલી સાકર નાખવાની છે, અડધી ચમચી તમારે સાકર નાખવાની છે, હલાવીને એક પ્રકારનું તમે કુદરતી શરબત બનાવ્યું છે। મિત્રો, તમે નહીં માનો, પણ તમે ખાલી પેટે જો આ શરબત પીશો તો તમને કોઈ પણ જાતના હરસ પણ મટી જશે। પેટના આંતરડામાં જે તમને બળતરા થાય છે, એસિડિટી થાય છે, તે પણ નહીં થાય। મિત્રો, આ 2 ઉપાય હતા જે પેટની ગરમી અંદરથી નષ્ટ કરી નાખે છે। અને મિત્રો, તમે તે પણ ના કરી શકતા હો તો બજારમાં જાશો તો તમે ઈસબગુલ થઈને, ઈસબગુલ સારામાં સારો ઉપાય છે। તમે જો ઈસબગુલ છે જે ખૂબ જ સારો ફાયદો કરી શકે છે। ઈસબગુલમાં તમને સારામાં સારી ઔષધિ કહેવાય તો હાલશે। જો તમે તે પણ ના કરી શકો તો સવારે નરણા કોઠે તમારે ગાયનું ઘી રોજ પીવાનું છે, 1 ચમચી। તમારે શું કરવાનું છે? ગાયનું ઘી 1 ચમચી પીને તમારે અડધો ગ્લાસ પાણી પી લેવાનું છે, અને રાતના સમય કરો તો તેમાં તમારે અડધી ચમચી પૂરેપૂરી ગાયની ઘી હોય છે તે નાખીને દૂધ હલાવીને પી જવાનું છે। દૂધ થોડું ગરમ હોવું જોઈએ। મિત્રો, આ પ્રયોગ કરવાથી તમને જેટલું પણ પ્રોબ્લેમ છે તે બધા નષ્ટ થઈ જશે। હરસ હશે, પેટના રોગ હશે, પેટના
તમને દુખાવા છે, આંતરડા દુખાવા, પેશાબમાં બળતરા થતી, આંખ બળતરા થતી હોય તો મિત્રો આ ઉપાય કરશો, જેટલા પણ મેં તમને કહ્યા છે, આ પ્રયોગ કરશો તો તમને 100% ફાયદો થશે. તમારે 1 ચમચી દેશી ગાયનું ઘી હોય તો આ પ્રયોગ કરવાનો છે. 1 ચમચી જેટલું ગાયનું ઘી નાખવાનું છે. 1 ચમચી જેટલી સાકર નાખે તો એ હલાવીને દૂધમાં થોડું હુંફાળું ગરમ કરી રાતે તમે પીને સૂઈ જાઓ તો આનાથી પેટમાં રહેલી જેટલી પણ ગરમી છે, પિત્ત દોષ છે, તે બધું કંટ્રોલ થઈ જાય. સૌથી સારામાં સારો બેસ્ટ ઉપાય મેં તમને કહ્યો છે મિત્રો. મારે કમેન્ટ હતી કે સર મારે મગજની ગરમી છે, પેટની ગરમી છે, આંતરડાની ગરમી છે, મને હરસ છે, તો મિત્રો આ કરી શકે છે. દેશી ઘીનો ઉપયોગ બીજી સૌથી મહત્વનું જે સમસ્યા છે પેટને લગતી જેટલી પણ ગરમી છે, કોઠા ગરમી છે, જેને લોહીનું બ્લડની ગરમી હોય, તે બહારના ખોરાકમાં ખાધેલું હોય અથવા તમે તેલનું પચાવેલું ખાધું, તમને ઉડગાર ના આવતો હોય, ફાસ્ટ ફૂડ ખાધું હોય તોય તમે આ રાતે કરી શકો છો. તમને ઘણો ફાયદો થશે મિત્રો. આ તો ખાસ વિડીયો ગરમીની ઋતુથી તમારે બચવા માટે અને તમારે જે પેટમાં જે ગરમી છે તેને બહાર કાઢવા માટે. અને સારામાં સારું મિત્રો, અત્યારે તમારે જોતા હશો કે ફ્રીજનું પાણી વધારે યુઝ કરો છો તો તેમાં તમારે નથી કરવાનું. તમારે જેમ બને તેમ મહત્વનું કરવાનું છે તો કે માટલાનું પાણી, એટલે કે માટલાનું પાણી પીવાથી જ તમને તમારી પેટની ગરમી દૂર થશે. અમુક માણસો જે કોલ્ડ ડ્રિંક પીવે છે અથવા ફ્રીજનું પાણી પીવે છે તેની પણ કોઠા ગરમી વધી જાય છે, પેટની ગરમી વધી જાય છે. તો તમારે આ બધું ટાળવાનું છે. ને માટલાનું પાણીની અંદર તમારે લીંબુ શરબત બનાવીને તમારે તે પીવાનું છે. અને તેમાં શું કરવાનું છે કે 1 ચમચી સિંધવ મીઠું નાખીને તમારે તે પીવાનું છે. તમને સારામાં સારું એ કુદરતી ડ્રિંક કહેવાય છે. તમને જબરદસ્ત ફાયદો થશે. તો મિત્રો આટલી વસ્તુ કરવાથી તમારા શરીરની જેટલી પણ ગરમી છે તે તમે દૂર કરી શકો છો. છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે. એક વ્યક્તિની મને કમેન્ટ હતી કે સર મને ગરમીના લીધે મારા પેટમાં બળતરા થાય છે, એસિડિટી થાય છે, ચાંદા થાય છે. અલગ અલગ માણસોની અલગ અલગ કમેન્ટ હતી. એક માણસો કે મારા પેટમાં મને ગરમી જેવો અહેસાસ થાય છે અને મને હરસ છે. તો મિત્રો આમાંથી જેટલા ઉપાય કહ્યા છે તેમાંથી તમે એક પણ કરશો ને તો તમને 100% ફાયદો થશે. ગરમીની ઋતુમાં ખાસ કરીને ઉનાળામાં જે લોકોને શરીરને તાજી અને જે ગરમીની સમસ્યા જે છે તે દૂર થઈ છે, તમારે તકેદારી રાખવાની છે. બહારનું કોલ્ડ ડ્રિંક નથી પીવાનું, બહારની કોઈ વસ્તુ ખાવાની નથી અથવા પીવાની નથી. અને જો તમે પીવું છો તો આમાંથી મેં તમને જેટલા ઉપાય કહ્યા તેમાંથી ખાલી એક પણ કરશો તો તમને 100% ફાયદો થશે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન રહી જતો હોય તમારા મનમાં તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. ફરી મળીશું મિત્રો. સૂર સ્ટુડિયો બદલ જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.